બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા અને ટાટમ ગામની વચ્ચે આવેલા શ્રી ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ટાટમ ખાતે સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આયોજિત 60મી રેલી એટલે કે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ તારીખ 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2025 સુધી 5 દિવસ ચાલશે। આ વર્ષે સંગોષ્ઠીનો મુખ્ય વિષય ગણિતશાસ્ત્ર રાખવામાં આવ્યો છે, જેમાં બાળકોમાં ગણિત પ્રત્યે રસ વધે તેમજ શિક્ષણની ગુણવત્તા સુધરે તેવા વિવિધ પ્રયાસો કરવામાં આવશે। શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે વ્યસન મુક્તિ અને દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। બાળકો દ્વારા રજૂ થનારા નાટકો અને ગીતો સમાજ જાગૃતિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપશે। આ 5 દિવસીય કાર્યક્રમ શિક્ષણ, સંસ્કૃતિ અને સમાજ સંસ્કારનો સુંદર સંગમ બનશે। રિપોર્ટર મહેશ સોલંકી। હું સોલંકી મિત્તલ, ગ્રામ દક્ષિણામૂર્તિ, લોકશાળા મણારમાંથી અહીંયા 60મી રેલી શિક્ષણ સજ્જતા સંગોષ્ઠીની અંદર અમે ટાટમ સંસ્થાની અંદર પધાર્યા છીએ। ટાટમ સંસ્થાની અંદર અમારું જેવી રીતે પહેલા દિવસની અંદર આવકાર થયો હતો એવું ને એવું છે। 5 દિવસ સુધી ટાટમ સંસ્થાના જે કાર્યકરો છે એને પોતાનું કાર્યરત રાખ્યું છે। જેમ એરોપ્લેનની જેમ સ્પીડ હોય એવી સ્પીડ સાથે છે એ બધા અમારી સાથે જોડાઈ ગયા છે, અને એવી રીતે જોડાણા છે કે પડદા પાછળ કામ કરનારા વ્યક્તિઓએ પણ ક્યારેય એવી ચૂક પણ આવવા નથી દીધી। અને આમ પણ ગાંધીજીના વિચાર સાથે જોડાયેલી ઘણી બધી સંસ્થાઓ કે જેની અંદર બુનિયાદીના પાયાના જે તત્વો છે એ તત્વોને પકડી રાખી અને બીજી એક સંસ્થા સાથે બીજી સંસ્થા જોડાય, એક સંસ્થા સાથે અને બીજી સંસ્થા વચ્ચે અમુક પ્રકારે છે અમુક જે ઉચ્ચતા છે એના પોતાની સંસ્થાની અંદર છે એ અનુસરણ લાવે, અને એના વિદ્યાર્થીઓ છે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે મળે, સંસ્થાઓના જે તત્વો છે બુનિયાદીનું જે પાયાનું જે શિક્ષણ છે એ શિક્ષણ વધારેનો પાયો મજબૂત થાય, અને આજનું શિક્ષણ જે વિકસિત આપણે શિક્ષણ જેને ગણીએ છીએ એ શિક્ષણ કંઈક ઉચ્ચતા તરફ લઈ જાય છે, પણ આપણી છે એ કેળવણી છે એને ક્યાંક એનો પાયો નબળો પડતો જાય, એ પાયાને છે એ રોપવાનું કામ આ સંસ્થાની અંદર આવી રેલીઓ જેવા કાર્યક્રમની અંદર થાય। અને ખાસ કરીને અલગ અલગ વિષય રાખવામાં આવ્યો। આ વર્ષે છે ગણિત વિષય રાખવામાં આવ્યો। આમ સામાન્ય રીતે આપણને એમ થાય ગણિત એટલું બધું અઘરું છે, પણ આપણા વાસ્તવિક જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ગણિત એટલું બધું આપણી સાથે જોડાયેલું છે કે જેને સાવ સરળતાથી સમજાવવાવાળા વક્તાઓ અહીંયા આવ્યા છે। અને આ વક્તાઓએ છે આપણને એવી રીતે સમજાવ્યું છે વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીઓ ખુદને નથી ખબર કે પોતે છે એ ગણિત શીખી રહ્યા છે કે કોઈ રમત રમી રહ્યા છે, અને સાથે સાથે જે સંસ્થાઓ પોતાનું રમતગમતનું પ્રદર્શન કરે છે, સાથે સાથે પ્રોજેક્ટ પોતે લાવ્યા છે, પ્રવૃત્તિ લાવ્યા છે, પઝલો લાવ્યા છે। સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ વિદ્યાર્થીઓનો જે ડર હોય અંદરથી બધાની સામે બોલવાનો, બધાની સામે પોતાને છે એ રજૂ કરવાનો, એ બધો ડર પણ છે એ વિદ્યાર્થીઓની અંદરથી દૂર થઈ રહ્યા છે। મારું નામ સોલંકી ગુડ્ડી જગદીશભાઈ, હું ગ્રામ દક્ષિણામૂર્તિ, લોકશાળા મણારમાંથી અહીંયા ટાટમ સંસ્થામાં આવી છું। આ 60મી રેલી સંગોષ્ઠીમાં અમે બધા આવ્યા છીએ જેથી અમને ખબર પડે કે સમૂહ જીવન કેવી રીતે જીવવું અને આગળ જતા આપણને કેવું ઉપયોગી થાય। આ રેલીનો વિષય ગણિત રાખવામાં આવ્યો, ખાસ કરીને કે જેના મનમાં ગણિતનો ભય છે કે ગણિત અઘરું વિષય છે તે ગણિતને દૂર કરવા માટે આ વિષય ખાસ કરીને ગણિત વિષય રાખવામાં આવ્યો છે। કેટલા દિવસની તમારી રેલી? અમારા રેલીમાં 5 દિવસ હોય છે, જેથી અમને ખૂબ જ આનંદ થાય છે। રેલીમાં અલગ અલગ પ્રવૃત્તિ કરવાની, જેથી ગણિતના કોયડાઓ શીખવાડવામાં આવે છે અને ગણિતના અલગ અલગ જે પ્રવૃત્તિઓ ગણિતને લગતી છે તે કરાવવાની, ગણિતને લગતી રમતો રમાડે, જેથી ગણિતની સાથે ગમત પણ કરી શકીએ। તમે આ સ્કૂલમાં આવ્યો છો, અહીંની વ્યવસ્થા કેવી તમને લાગી? અહીંની વ્યવસ્થા બહુ સરસ છે, પાણી પણ સારું છે અને અહીંની વ્યવસ્થા રૂમ ને બધું જ સારું છે।